પારકી આશા સદા નિરાશા। એક લાવરી હતી। તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી। બચ્ચા હજુ નાના હતા, તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી। એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો। આમ કહી તે ચણવા ગઈ। સાંજે લાવરી પાછી આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું, માં, ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લણી લઈશું। હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ તો? લાવરી કહે, તમે ચિંતા છોડો, આ પડોશી ઉપર આધાર રાખે છે, એટલે મહિનાઓના મહિનાઓ નીકળી જશે। અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો, પણ કોઈ પાડોશીઓ મદદે આવ્યા ન હતા। તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહીં, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ। લાવરી ચણચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી। લાવરીએ કહ્યું, ચિંતા છોડો, ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે, એથી હજુ કેટલાય દિવસ સુધી પાક લણાશે નહીં। આખરે લાવરી સાચી પડી। ખેડૂત કેટલાય દિવસ રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહીં। થોડા દાહડા પછી બચ્ચા કહે, માં, આજે તો ખેડૂત ગુસ્સામાં હતો। તેની ઘરવાળીને કહે, કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું। લાવરી કહે, ખેડૂતે હવે પારકી આશા છોડી છે, એટલે જરૂર તે કાલે પાક લણશે। ચાલો, આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતા રહીએ। આમ કહી લાવરી તેના બચ્ચાને લઈને બીજે રહેવા જતી રહી। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।